સાવલીના શિહોર ભાગોળના જલાલી હોલમાં ધોરણ 10, 12 અને કોલેજમાં ઉત્તીર્ણ થયેલા 150થી પણ વધુ વિદ્યાર્થીઓનું સન્માન પ્રોત્સાહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। સાવલીના કમર ગ્રુપ અને અલી અમન ફ્રેન્ડ સર્કલ સાવલી દ્વારા તાજેતરમાં જ ધોરણ 10, 12 અને કોલેજની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્ય ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું જોઈએ તેવું માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ યોજાયો। ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ટ્રોફી અને સ્મૃતિ ચિહ્ન જેવા પુરસ્કાર આપી મુખ્ય મહેમાન હજરત પીર મહેમૂદ અલી બાવા સજાદા નસીન દરિયાઈ દુલ્હા સરકાર વીરપુરવાળાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું। આ પ્રસંગે સાવલી ગામની મસ્જિદમાં ઇમામ સહિત સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વકીલ સન્નત કુમાર પરમાર, વકીલ શરદ પરમાર, સલીમ રાજ, ડોક્ટર સોહિલ પરમાર ઉપસ્થિત રહ્યા। આજ રોજ સાવલી કમર ગ્રુપ અલ અમીન ફ્રેન્ડ સર્કલ દ્વારા સાવલીના મુસ્લિમ સમાજના ધોરણ 10, ધોરણ 12 અને કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં સાવલી શિહોરા ભાગોળ, લાહોરી વગા, કાજી વગા, બરોડા ભાગોળ અને સ્ટેશન વિસ્તારના તમામ આગેવાનો હાજર રહ્યા। તેમજ 150થી ઉપર છોકરાઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને સમાજના આગેવાનો તેમજ આજુબાજુના વાંકાનેર મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા અને સાવલીના તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, તે બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું અને આવા કાર્યક્રમો દર વર્ષે થયા કરશે અને મુસ્લિમ સમાજના છોકરાઓ આગળ વધે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આપનું નામ? સનત કુમાર પરમાર, એડવોકેટ, સાવલી।